નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી કંડક્ટર કક્ષાની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તેમની જે OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ મેરિટમાં તમારું નામ છે કે કેમ તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય, મેરિટ કેટલું રહ્યું છે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આ મેરિટ લિસ્ટ છે તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય। તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસઆરટીસી। જેવું મિત્રો તમે જીએસઆરટીસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે www.gsrtc.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં નિગમનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે પ્રોવિઝનલ OMR મેરિટ લિસ્ટ ફોર કંડક્ટર પોસ્ટ। તો તેની સામે જે PDF ફાઇલનું આઇકોન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સાઈડમાં એક PDF ફાઇલ ઓપન થઈ જશે। આ PDF ફાઇલને ડાઉનલોડ કરવા માટે અહીં જે એરાનું બટન છે, ડાઉનલોડનું બટન છે, તેના ઉપર ક્લિક કરશો તો આ PDF ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે PDF ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક PDF ફાઇલ ઓપન થઈ જશે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ આ જે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલી છે તેમાં કેટલા માર્કે મેરિટ રહેલું છે એટલે કે કટ ઓફ કેટલું રહ્યું છે તેના વિશે ચર્ચા કરીશું। આ જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે તે મિત્રો તમે ધોરણ 12 માં જે ટકાવારી મેળવેલ છે તેના આધારે આ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે, કે જેમાં બિન અનામત સામાન્ય મેરિટ છે તે 75.14 માર્ક, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 74.85 માર્કે રહેલું છે। EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું સામાન્ય મેરિટ છે તે 65.14 માર્ક, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 34.28 માર્કે રહેલું છે। SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે સામાન્ય મેરિટ છે તે 71.14 માર્ક, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 68.14 માર્કે રહેલું છે। અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીનું સામાન્ય મેરિટ છે તે 71 માર્કે, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 70 માર્કે રહેલું છે। અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીનું સામાન્ય મેરિટ છે તે 68.17 માર્ક, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 68.86 માર્કે રહેલું છે। માજી સૈનિકનું જે મેરિટ છે તે 35 માર્કે અટકેલ છે। દિવ્યાંગ કેટેગરી A નું જે મેરિટ છે તે 33 માર્કે, કેટેગરી B નું મેરિટ છે તે પણ 33 માર્કે રહેલું છે। કેટેગરી C નું જે મેરિટ છે તે 44.92 માર્ક, જ્યારે કેટેગરી D અને E નું દિવ્યાંગતાનું મેરિટ છે તે 33.57 માર્કે રહેલું છે। મિત્રો અહીં તમારી જે કેટેગરી લાગુ પડતી હોય તેની સામે જેટલું કટ ઓફ અટકેલ છે તો તેના કરતા જો તમે ધોરણ 12 માં વધારે માર્ક મેળવેલ હશે તો મિત્રો આ લિસ્ટમાં તમારું નામ અવશ્ય હશે। મિત્રો અહીં જે લિસ્ટ આપવામાં આવેલું છે તેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર છે, ત્યાર પછી કન્ફર્મેશન નંબર છે અને ઉમેદવારોના નામ આપવામાં આવેલા છે। આ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા નામના માધ્યમથી અથવા તો કન્ફર્મેશન નંબર કે એપ્લિકેશનના માધ્યમથી તમે નામ સર્ચ કરાવી શકશો। આ જે PDF ફાઇલ છે તે 527 પેજની એક PDF ફાઇલ છે અને આ PDF ફાઇલમાં ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ 35,224 ઉમેદવારોના નામ છે। તો હવે મિત્રો જે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર કક્ષાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી અને તેમની જે OMR આધારિત હવે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે અને લેખિત પરીક્ષાની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।